ઐતિહાસિક ઘટના જોગડો વણકરની વાત કરું તો ખાંભા ગામની એક આયરાણી હતી. આ આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આહિર ગુજરી ગયા અને દેશમાં દુકાળ પડ્યો. પછી તો રાબ વિના છોકરા રેડિયા રમણ કરવા માંડ્યા. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનંતી કરી કે બાપુ 2 દિવસ મારા ગભરૂડિયાને ટીપુ ટીપુ રાપ પાજો, ત્યાં હું મારા ભાઈના ઘેર આટો જઈને આવતી રહું છું. મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોશે હોશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઉભેલો પાડ્યો, પણ ભાઈને તો કળયુગે ઘેરી લીધો હતો. કે આ લેણિયા ક્યાંથી આવી? એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને ઈ તો ભાગવા માંડ્યો. બહેને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા હો. તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈએ પણ મોઢામાંથી આવો એટલું ન કીધું. નેવા ચાલીને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું કે ભાભી, મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલના ગામત્રે ગયા છે. આ સાંભળીને ધરતી મારા ગાપે તો સમય જવાનું બહેનને મન થયું. એણે નિહાકો મૂક્યો અને એ પાછી વળી ગઈ. ભાભી કે રોટલા ખાવા તો રોકાવ. અરે ભાભી, હસીને જો ઝેર દીધું હોત ને તોય પી જા. એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યો. બોર બોર જેવડા પાણીના પાડતી આ બેન ચાલી જાય છે. ઝાપા બહાર વણકરવાસ છે. માથે લીમડાની ઘટા ચળુંબી રહી છે ને છીક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલ વાળો જોગડો વણકર બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો આ બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતા જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો અને પૂછ્યું, કા બાપ, આમ રોતી રોતી કાં જાતું? જોગડા ભાઈ, મારે માથે દુઃખના ડુંગરો થયા છે, પણ દુઃખ મને સંતાડે છે, ગૌરવતું નથી. મારો માનો જાયો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે. ઈ વાતનું મને રોવું આવે છે. અરે ગાંડી, એમાં રોવા શું બેઠી? હું તારો ભાઈ જ છું ને. ઉઠ, હાલ મારી હારે હાલ. જોગડાએ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. પછી તો એમ કહેવાય કે એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું, રોકડી ખર્ચ આપી અને પોતાના છોકરાને કહ્યું, બેટા, ફૂઈને લઈને ખાંભે મૂકીએ અને આ દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજે. ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં સંસારના સાચ જૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એણે પોતાનો ખોવાઈ ગયેલો માંજાયો મળ્યો. અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા. બહેનના ગયા પછી જોગડાની ઘરવાળી આવીને બોલી, ભગત, મને લાગે છે કે તમારે એને મારે છેટું પડી જશે. કેમ? જુઓ ને ભગત, છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તે ગાડું અને બળદ ફૂઈને આપીને આવશે, અને જો મારી જાતમાં કઈ ફેર હશે તો ગાડું અને બળદ પાછા લઈ આવશે. અરે મૂર્ખી, એવા તે વદાડ હોય? એ છોકરું કહેવાય. બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાઈએ કહ્યું હોય એટલું જ કરે ને. અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું કે કઈ કહ્યું છે? ભગત, જો શીખવવું કે કહેવું પડે ને તો પછી 9 મહિના ભાર વેઢાર્યો તેનું માતમ શું? બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેરે આવ્યો. સાંભળીને પૂછ્યું, બેટા, બળદગાડું ક્યાં? અરે ઈ તો ફૂઈને દીધા. કાં? બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફૂયારું ના આપું? આટલું સાંભળી માં બોલી, રંગ છે હો બેટા તને. હવે ભગતનો દીકરો તું સાચો. કોટી કોટી વંદન, જોગડાની જય હો. હજી એ માનવતા મરી પરવારી નથી. કોઈના કોઈ સ્વરૂપે આવા જોગડા જાગે જ છે. વંદન છે મારા લાખ લાખ વીર જોગડાને. જો મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઈક અને શેર કરો. ધન્યવાદ.